ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે પાસે આવેલ ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલ મચ્છી ઝીંગાના તળાવ જંબુસર નર્મદા નિગમ દ્વારા તોડી પાડવામાં આવતા ખળભળાટ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ પાસે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા સારોદ માયનોર અને મુખ્ય નહેરની વચ્ચેની જગ્યા પર કરાયેલ દબાણને દૂર કરાયું। લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી થતાની સાથે જ તંત્ર દોડતું થયું। જંબુસર તાલુકાના સારોદ ગામ પાસેથી પસાર થતી મુખ્ય નહેર તથા માયનોર કેનાલ વચ્ચેના ભાગમાં આવેલ નર્મદા નિગમની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી મચ્છી ઉદ્યોગનું તળાવ ઊભું કરતા આગળના ખેતરોમાં ભારે નુકસાન થતાં જંબુસર તાલુકાના સારોદ ગામના વતની ઇરફાનભાઈ અબ્દુલભાઈ માઈ દ્વારા તારીખ 26/2/2025ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અરજી કરેલ હતી। અરજીકર્તાની સાથે જ નર્મદા નિગમને આટલા વર્ષ પછી ખબર પડી કે નિગમની જમીન પર કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરીને મચ્છી ઉદ્યોગના તળાવ ઊભા કર્યા છે। ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગી અને એક્શનમાં આવ્યા। ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર જ્યારે કોઈ પણ વ્યક્તિ દબાણ કરે ત્યારે અધિકારીઓને ખબર પડતી નથી, પરંતુ જ્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવશે ત્યારે જ ખ્યાલ આવે છે। અરજી કરાતાની સાથે જ નર્મદા નિગમના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા। તારીખ 5/6/2025ના રોજ સારોદ ગામે બે નહેરની વચ્ચે ઊભા કરેલ મચ્છી ઝીંગાના કૃત્રિમ તળાવ તોડવા માટે જાય છે, પરંતુ દબાણ કરતા કામને અટકાવી દે છે। ત્યારે અધિકારીઓ વિલા મોઢે પરત ફરે છે અને 1 મહિના બાદ તારીખ 5/7/2025ના રોજ ફરી જેસીબી લઈને આવીને આજે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરે છે। ગુજરાતભર અને જંબુસર તાલુકામાં આવી તો અઢળક સરકારી જમીનો પચાવી પાડવામાં આવેલ છે, પરંતુ ઉલ્લેખનીય છે કે તંત્રને આવા દબાણો વિશે ખબર પડતી નથી, પરંતુ જ્યારે કોઈ અરજદાર અરજી કરે ત્યારે જ ખબર પડે છે। ઇરફાન અબ્દુલ સત્તાર માઈ સારોદનો રહેવાસી છું અને 5 જૂને ઓર્ડર થયેલો। 5 જૂને નર્મદા નિગમમાંથી સાહેબો આવેલા અને તોડવાની કામગીરી ચાલુ કરેલી। ત્યારબાદ જુલાઈની 5એ ઓર્ડર થયેલો। ત્યારબાદ નર્મદા નિગમમાંથી ફરી આવીને કામગીરી તોડવાની ચાલુ કરતા હતા તો મુસ્તાક યાકુબ મૌલવી આવીને દોડીને સાહેબશ્રીને એવું કીધું કે આ પાળાની ઉપર હાથ લગાવતો ના, નહીં તો લડાઈનું ઘર છે। તો અમે વેડર પોલીસને જાણ આપી। પોલીસની હાજરીમાં આ તોડવાનું ચાલુ કર્યું। ત્યારબાદ તોડવાનું અધૂરું મેકીને કોઈ અધિકારીનો ફોન આવ્યો તો અધિકારીઓ તોડવાનું બાકી કામગીરી મેકીને જતા રહેલા છે। હાલ અત્યારે હું મામલેદારશ્રી સાહેબને મળવા આવેલા છે। Subscribe now and press the bell icon.